આપણે એક એવી જીવનયાત્રાના સાક્ષી બન્યા, જ્યાં જીવન બોલ્યું અને શબ્દો મૌન થઈ ગયા. આ કોઈ એક સંતની જીવન કહાની નહીં, આ તો એક સંત સંકલ્પની કહાની હતી. જે સંકલ્પ કચ્છના સુખપરના એક નાનકડા ઘરમાં દ્રઢ થયો અને આજે એક યુનિવર્સિટી બની અને હજારો જીવનને પ્રકાશિત કરે છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપદાસજીના જીવનની શીખ જ એ કે સાધના ફક્ત એકાંત પૂરતી સીમિત ન થતા એમાં સેવા જોડાવી જોઈએ અને ત્યારે જ તેમાંથી સંસ્થા જન્મે છે. સંત એ નથી જે સંસાર છોડે, પરંતુ સંત તો એ છે જે સંસારને સંસ્કાર આપે. દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આવા સંત સમજાવે કે આગળ વધવું એટલે દૂર જવું નહીં, પરંતુ આગળ વધવું એટલે ઊંડા ઉતરવું. જો કોઈ યુવાન દોસ્ત આ વાર્તાલાપ સાંભળતો હોય તો એક વાત જરૂર યાદ રાખજો કે ડિગ્રી ભલે તમારા હાથમાં હોય, પરંતુ દિશા તો તમારા હૃદયમાં હોવી જોઈએ. અને એ દિશા મળે છે આવા ગુરુઓ પાસેથી, જેમણે પોતાના જીવનને દીવો બનાવી અન્યને પ્રકાશ આપ્યો છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રીને અમારા વિનમ્ર પ્રણામ અને આપ સૌને એક નમ્ર નિવેદન કે આ વાર્તા